હાલો આવજો. રાધે રાધે. આવો પતિ હોવો જોઈએ કે મને બધું જિમ્મેદારી આપી દે ગાઈસ. એટલો ભરોસો હતો ધવલને કે હું ગમે ત્યાંથી મેળ લે લોક ચાલુ કરે થાય તમારી વાળું ભાગી ગયું. ગાઈસ આજે મારો જન્મદિવસ છે. સો હેલો ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશે. પહેલા આપ સૌને મારા રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ગાઈસ આઈ એમ વેરી વેરી હેપી બીકોઝ છે ને હમણાં બહુ જલ્દી મારો બર્થડે આવે છે અને અત્યારે અમે જઈએ છીએ દ્વારકા. યસ, મારું ડ્રીમ ફાઇનલી કમ્પ્લીટ થઈ રહ્યું છે. મને યાર ડોઝ લેવો જ પડે દ્વારકાનો, તો જ મજા આવે, બાકી ના ગમે. સો હે ને હું તમને મારા રૂમનો આખું મેં લુક પણ ચેન્જ કર્યું એ તમને બતાવું. બિકોઝ મેં હમણાં આઈ નો કે 5-6 દિવસથી વ્લોગ જ નથી અપલોડ કર્યું બિકોઝ હમણાં હું ફ્રી હતી જ નહીં. સો મેં કીધું હવે દ્વારકા જઈએ અને પહેલી વાર હું અને ધવલ બંને સાથે જઈએ, એકલા ટૂંકમાં. બાકી અમે એકવાર ગયા હતા પણ એમ કે બધા ફેમિલી સાથે ગયા હતા અને આ વખતે અમે બંને જઈએ મારા બર્થડે માટે. મને એવી ઈચ્છા હતી કે હું દ્વારકાધીશ સામે જોઈ અને મારો બર્થડે ખુદને વિશ કરું. ટૂંકમાં પિતાને મળવાની ઈચ્છા હતી. બાપ હે ને દ્વારકાવાળો આપણા બધાનો. સો હે ને ગાઈસ તમે જોડાયેલા રહેજો. હવે અમારી તૈયારી થઈ ગઈ છે, તમે જોઈ શકો સામાન વગેરે બધું પેક છે, કમ્પ્લીટ છે. અને ધવલ અત્યારે સ્નાન કરવા ગયા છે અને હું સ્નાન કરીને આવી ગઈ છું. હેર વેર બસ સુકવીએ છે અને હવે નેલ પોલિશ કરવી છે મને, તો હું એ કરી લઉં. હું નેલ પોલિશ કરી લઉં. મારા નખ જો ભંગાર થઈ ગયા સાવ, કારણ કે કાલે છે ને મેં બધું ઓલું હળદરવાળું બધું કર્યું ને એના કારણે આટલા બધા લુક નથી આવતો, જો ખરાબ થઈ ગયા. હવે અત્યારે કરી લઈએ બીજું. ફાઇનલી આપણી નેલ પોલિશ થઈ ગઈ છે, તમે જોઈ શકો. હવે ન કેટલા બધા કંઈ સારા નથી એટલે. સો ગાઈસ પહેલા છે ને હું તમને રૂમનો આખો લુક બતાવું બિકોઝ આખું બધું ચેન્જ થઈ ગયું છે. બધું જે હતું ને એની જગ્યાએ કંઈ છે જ નહીં. તો હું તમને એકદમ પૂરેપૂરો રૂમ બતાવું. મને કમેન્ટ કરજો કે કેવું લાગે. ઓ લાસ્ટ વાળું જે અમારું ઓલ્ડ હતું એ સારું લાગતું હતું. ભલે એમ ફર્નિચર બધું આડાવડું કર્યું છે, ફર્નિચર બદલાવ્યું નથી, પણ કયું સારું બેસ્ટ લાગે ને જરા કમેન્ટ કરજો. ઓકે, બતાવું આખો રૂમનો લુક. જો અહીંયા જે હતું ને એ બધું ચેન્જ થઈને આવી રીતે થઈ ગયું. અને અમારું જે બેડ અહીંયા હતું ને એ અમે અહીંયા લઈ લીધું છે. અને જે અમારે આ કબાટ ટૂંકમાં અમારે જે હતું ને એ અહીંયા 3 એક સાથે જ હતું ને હવે 2 જ રાખ્યું છે. અને એક અહીંયા રાખી દીધું ડ્રેસિંગની બાજુમાં, તમે જોઈ શકો. પછી મને કીધું આ બધા ધવલના આઈડિયા હતું. નહીં ધવલ? ખબર નહીં કેવું હશે, હું બધાને પૂછીશ. સારું નહીં હોય તો તમારો આઈડિયા ફેલ. સો ગાઈસ ધવલ છે ને હવે રેડી થાય છે. હવે અત્યારે વાગ્યા છે માનો ને કે 9 માં 10 મિનિટ જેવી વાર હશે. અને હમણાં અમારે 9 ને 10 મિનિટે નીકળવાનું છે. અને હું તમને બતાવું કબાટ વગર બધું સરખું કર્યું તો થોડું ઘણું તો આગળ પાછળ થયું હશે, કારણ કે પછી મેં આમાં અમારા નાઇટ ડ્રેસ ને બધું રહે છે. અહીંયા બ્લેન્કેટ નાખી દીધું જેમ તેમ. પછી હું તમને બીજું બતાવું. અહીંયા બધું મારું બધી લબાચો હે, તમે જોઈ શકો. અને આમાં ધવલના કપડાં છે. ઉપર પેન્ટ, અહીંયા ટી શર્ટ, અહીંયા શર્ટ, નીચે શું પેન્ટ ને કંઈક બીજું છે. અને અહીંયા મારા ટૂંકમાં ખબર નહીં નાઇટ ડ્રેસ ના બધું ભેગું. અહીંયા સાડી, અહીંયા મારા બધા ડ્રેસ, અહીંયા નીચે પણ સાડી, અહીંયા ડ્રેસ. ઓકે સો ગાઈઝ કહેજો મને કેવું લાગ્યું. ઓ ધવલ તમને કેવું ફીલ થાય? કેવું ફીલ થાય ધવલ? ફટાફટ બોલો. તમે મને દ્વારકા લઈ જાવતી ખબર ને, મોટેથી બોલો તો પંખાનો વોઇસ પણ આમાં એડ કર આવશે. કેવું ફીલ થાય એમ કીધું. હાલો એક નંબર એટલે કઈ જ ન ઘટે. ઓ ગાઈસ તમને આ ટી શર્ટ સારું નથી લાગતું, એના કરતા બ્લુ પહેર લઉં ને. ભંગાર લાગે ને વાત પહેરો. મેં આ ઋતિકાનું પહેર્યું એ ભૂલી ગઈ ત્યાં, તો મેં કીધું હાલો આપણે પહેરી લઈએ. વાળાઓ ક્યારે હુકા. તો તમારા ભાઈ અત્યારે રેડી થાય છે તડકી વાળા જવા માટે.
વાહ ધવલ વાહ, મેં તમને કીધું નહીં પેલા તમે પગે લાગી લીધું. માય ગોડ, આ બેગ કોણ લઈ જાય? એક નાની છોકરી બિચારી કે એની પાસે એટલું પડાવશો તો એ થાકી નહીં જાય? તમારા માને મેં કહી દીધું છે કે હવે હું જાઉં છું, કારણ કે પછી ન જવાનું હોય ને ગાવી જો. તો હું મસ્ત પહેલાં દર્શન કરી લીધા. વિડીયો તો બીજી વાર ઉતારું. આપણે પહેલાં દર્શન મસ્ત કરી લેવાના. બધી જગ્યાએ જાય તો પહેલાં દર્શન કરી લેવાના, પછી વિડીયો ઉતારવાનો. કાં પહેલાં વિડીયો ઉતારી લો પછી દર્શન કરો. બેમાંથી એક એમ બે સાથે ન થાય તો એવું થાય કે ફોર્માલિટી કરે. હવે ધવલ એવું ક્યારેય બને જ નહીં કે વસ્તુ ભૂલી ન જાય, એટલે એ અત્યારે ભૂલી જ ગયા. એટલે મને થોડુંક એની વસ્તુ જે છે એ લઈ લો. અને હે ને ગાઈસ, હવે હું તમને ફાઇનલી કહું, ઓકે હવે જઈએ છે, મળીએ પાછા બહુ જલ્દી. તો મમ્મી કે પેલા હું હારી હરકી કરું. હાલો આવી જાઓ. હો બાય, રાધે રાધે, જય માતાજી. તો મિત્રો અમે નીકળી ગયા છે ફાઇનલી. હવે અમે બસ સ્ટેશને બસની રાહ જોઈએ છે. કે બહુ કંટાળો આવે, બસ સ્ટેશન બિલકુલ સારું નથી. અને હવે જો અહીંયા અમે સૂત્રાપાડા હજી પહોંચ્યા એવું લાગે કે અમે કેટલું બધું બસમાં ટ્રાવેલિંગ કર્યું, પણ હજી અહીંયા સૂત્રાપાડા જ પહોંચ્યા. અને હું ધવલી ઉડાડું કે બોલો હજી આપણે અહીંયા જ પી ગયા. કોણ મસ્ત લાગે. સો ગાઈઝ, અમે અત્યારે હોટલે જમવા માટે તો નહીં, બટ અમે તો નાસ્તો કર્યો છે થોડી વાર. અને ધવલ ફૂલ થાકી ગયા છે, નહીં ધવલ? તમે તો કીધું ને હું નથી ખાઈ. ધવલ શરમાઈ ગયા. હું ધવલ કા સો ગાઈઝ, તમારી ટોપી મારો કોઈ બેગ ન્યા ને એ કોઈ નહીં બૂસ મારે, તમારી ટોપી બૂસ મારી નહીં. આરામ, આ તમે આરામમાં છે ને, હું અહીંયા બધું સમાજ સેવા નિભાવું. આવો પતિ હોવો જોઈએ કે મને બધું જિમ્મેદારી આપી દે ગાઈઝ. એટલો ભરોસો હોય ધવલને કે હું ગમે ત્યાંથી મેળ કરી લે. છેલ્લે કરી દીધો, નોન એસી તો કરી દીધો. બસ બસ નહીં, અહીંયા બધા જનરલમાં હોય, મેં નોન એસી કરી દીધો. અને હું છે ને અહીંયા રૂમની વ્યવસ્થા કરું ને, અમારા સર અહીંયા આરામ ફરમાવે. મેં જ જોયે છે બેઠા મેરેજ સર્ટિફિકેટ ગોતે. મળી ગયું, વાહ દોલ વાહ, મળી ગયું. થાય ગુજરાતી છોકરા હે ને, એની વાઈફનો હાથ પકડીને બધા વચ્ચે હાલે ને, એ આગળ આગળ જ ભાગતા થાય. પછી દ્વારકા હોય કે સ્વિટ્ઝરલેન્ડ હોય કે મનાલી હોય, બેશરમ કહી કે લડકે. ધવલ જો હું એકલી હોઉં ત્યારે અહીંયા એસીમાં જ જોઉં. તમારા આરે મારો ભાગ ફૂટ લાગે મારું. ધવલ મને તમને જોઈને ઓ સોંગ યાદ આવે, મજા આવે ને મારા ભેગા હોય તો. એટલે મૂકો મારો હાથ, મૂકો હાથ, મૂકો મારો. એકલા જાવ જાવ, નીકળો અહીંથી. હું પણ સિંગલ જ જાય. આગળ ઓલો ભાઈ કે ભાઈને ન કરવું હોય તો તમે તમારો રૂમ બુક કરાવી નાખો. પેલી મને ઉતારતા હતી. એ કીધું એ ભાઈ ગમે ત્યાં જાય, હું તો મારો કરાવી જ નાખી રૂમ. તમને જોઈને મને અત્યારે એવું ફીલ થાય કે તું સંગ સુખી રોટી ભાવે. ત્યારે આપણે હાલત સુખી રોટી ખાવાની થઈ ગઈ. જો રૂમ ન મળો તો એટલે રૂમ મળી જાય એટલે પાવભાજી ખાઈશું, ઢોસા ખાઈશું. દ્વારકાના બાપા જો ગાઈસ, ફીલિંગ લાઈક અ ગુડ નાઈટ. ગાઈઝ, મેં ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે હું એટલા નજીકથી મસ્ત રીતે દ્વારકાધીશના દર્શન કરી શકી. બહુ સરસ દર્શન થઈ ગયા અને બહુ એટલે બહુ મજા આવી ગઈ. બોલો દ્વારકાધીશની જય. તમે તિલક અમારા બધા રિલેટિવમાં ધવલ
ધવલ અત્યારે વિડીયો કોલમાં વાત કરે છે. દર્શન કરજો બધાએ. ધવલનો ફોન કન્ટિન્યુ ચાલુ જ છે. અમારા બધા ફેમિલી સાથે વાત કરે. અમે લાસ્ટ ટાઈમ બધા આવ્યા હતા ને ત્યારે પણ અમે બહુ જલસા કર્યા હતા. આમ ફેમિલી સાથે મજા આવે, બટ અત્યારે બહુ પોસિબલ નહોતું ને મને મારા બર્થડે પર જ આવવું હતું. ગાઈસ એટલું સરસ વાતાવરણ છે અહીંયા દ્વારકાનું, દરિયા કિનારે. આ ઘડીક બંધ કરો તો, ઘડીક બંધ કરો, 1 મિનિટ, કોપીરાઇટ આવશે. અને ધવલ ઘોડા અત્યારે ક્રિકેટમાં ધ્યાન આપે છે. અહીંયા પણ ધવલ તમે મને ફરાવા લઈ આવ્યા ક્રિકેટ જોવા આવ્યા? કહો મને ફટાફટ, કયો ને. થાકી તો નથી ગયા ને? આ કેટલી વાર કીધું ગાઈસ. મેં ધવલને શું કહેવાય થોડી વારમાં હું કહું ધવલ તમે થાકી નથી ગયા ને? કારણ કે અમે બે પર્સનલી એકલા પહેલી વાર રાતે ફરવા આવ્યા 1.5 વર્ષમાં, એ પણ દ્વારકા આવ્યા. એટલે ભગવાનની કૃપાથી ધવલ, કારણ કે દ્વારકાવાળાને હું બહુ યાદ આવી હતી, મને એ યાદ આવ્યા હતા. એટલે પછી તમારે લાવવા જ પડે, મળાવવા જ પડે. અંજુ તને કેવું ફીલ થાય મને મળીને? તો અત્યારે અમારી સાથે અંજુ છે. આ અહીંયાથી જ મારી ફ્રેન્ડ થઈ, શાયદ 1 વર્ષ જેવું થયું નહીં આપણી ફ્રેન્ડશિપના. હા, આપણે આપણે ક્યારે મળ્યા ખબર? જાન્યુઆરીમાં મળ્યા હતા લાસ્ટ ટાઈમ. એટલે 1 વર્ષ ઉપર થોડાક મહિના થયા. અને આમ બહુ સારી ફ્રેન્ડ મળી અહીંયા દ્વારકામાં. અને એના ફેમિલી પણ બહુ સરસ છે. એના મમ્મી પપ્પા સાથે પણ મારું એમ આની સાથે જેટલું મસ્ત બોન્ડિંગ છે ને એટલું મસ્ત બોન્ડિંગ છે. હવે ધવલ અહીંયા મેચ જોવે છે ને અમે બંને અહીંયા વોક કરીએ છીએ અને દરિયાને નિહાળીએ છીએ. મેં કીધું થોડુંક વ્લોગમાં તમને લોકો નહીં બતાવું. લાસ્ટ ટાઈમ અમે આવ્યા હતા ને તો અહીંયા ઋત્વિકાનું ચપ્પલ ફસાઈ ગયું અને એ નીકળવામાં અમે જે પ્રયત્ન કર્યા, બાપરે. લે વ્લોગ ચાલુ કરે થાય તમારી વાળું ભાગી ગયું. 1 કલાક પછી મારો બર્થડે આવે. ધવલ એમ નથી કહેતા કે 1 કલાક પછી મારો બર્થડે આવે. ધવલ થોડુંક તો મને સ્પેશિયલ ફીલ કરાવું. એમાં ખબર જ હોય કે 1 કલાક પછી આવે. નહીં યાર, કેવાથી ફેર પડે ધોલ એમ. હવે મારા બર્થડેમાં માનો નહીં કે 1/2 કલાકની જ વાર છે. ખુશ. કારણ કે અમારા છે ને મારા બર્થડેનું બહુ એક્સાઇટમેન્ટ હોય અને મને એવી ઈચ્છા હતી કે હું મારા બર્થડે પર દ્વારકાધીશના દર્શન કરું, ધજાના દર્શન કરું. અને મારો બર્થડે સેલિબ્રેટ એ જ હતો કે મારે મારા દ્વારકાવાળાના દર્શન કરવા હતા. સો એ થઈ જશે અને એ મારી વિશ પૂરી થઈ ગઈ ફાઇનલી. એટલે એ સાંભળીને અને એ જોઈને ને એ બધું અત્યારે મેં નજારો જોયો ને, અત્યારે જો અહીંયાથી દ્વારકાધીશનું મંદિરે દેખાય છે અને મસ્ત ઠંડી હવા છે. એને આ નદીને કાંઠે પવન કેમ કે આપણે સ્પર્શ કરતો એવું ફીલ થાય અને મસ્ત બેઠા છે. માનો નહીં કે 11:50 જેવું થયું છે અને દ્વારકા તમે જો આખું સુમસામ, હું ધવલ અને અહીંયા કોઈક છે અંકલ કે પૂજારી કે કોઈક છે, એટલા જ છે. બાકી જો હજી મને દ્વારકાધીશની ધજા અહીંથી દેખાય, વાંથી બધું ક્લિયર દેખાશે. ગાઈઝ મારા 2 ફેવરેટ વ્યક્તિ, એક મારા પતિ પરમેશ્વર, બીજા મારા પિતાશ્રી સામે, અને ત્રીજી હું ધવલ. મને બતાવો તો ખરા, આમ પકડો તો ખરા. મને મસ્ત દર્શન કરી લેવા. તમે હા, પણ હું આવું. હા, તમે મારી સાથે જોઈએ. હેપી બર્થડે બેટા. હેપી બર્થડે. થેન્ક યુ. સો ગાઈઝ આજે મારો જન્મદિવસ છે અને મારી એવી ઈચ્છા હતી કે હું મારો જન્મદિવસ
દ્વારકાવાળાના સામે એમ ઊભી રહીને એમ મનાવું. તો અત્યારે ફાઇનલી મારું ડ્રીમ પૂરું થયું, કારણ કે મારા જન્મદિવસના દિવસે મને અત્યારે સૌથી પહેલાં મેં દર્શન કર્યા હોય ને તો દ્વારકાવાળાના છે. અને મને બહુ એવું સારું એવું ફીલ થાય કે યાર હું બહુ નસીબદાર છે કે હું જ્યારે દ્વારકાવાળાને કહું ને કે હવે તું મને બોલાવ, ત્યારે મને ફાઇનલી બોલાવે છે અને હું એને મળું છું. તો બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. તો રાતના 12 વાગે મેં સિંગ સોડા પીધી છે અને ધવલ કેન્ડી ખાય છે. અને હવે અમે લોકો વ્લોગનો એન્ડ અહીંયા કરીએ છીએ, બીકોઝ હવે અમે જઈને તો સૂઈ જવાના. સો રાધે રાધે, ફાઇનલી ગુડ નાઇટ, જય દ્વારકાધીશ. ધવલ બોલી નાખવામાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. હા તો રાધે રાધે, જય દ્વારકાધીશ મિત્રો. એન્જોય કરો અને મને બધા હેપી બર્થડે વિશ કરી દો જલ્દી જલ્દી.